વાત હવે ઓનલાઈન ગેમની લતના કારણે ચોરીના રવાડે ચડેલા ચોરની। અમદાવાદના સીજી રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લેક્સની ચોરીનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે મૂળ નેપાળના ચોર રાજ ખડકા ખત્રીની ધરપકડ કરી છે। તેણે એક ઓફિસમાંથી 8 લાખ રૂપિયા સહિત સોના ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે ચોરી અંગે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ શંકાસ્પદ જોવા મળ્યો। આ ફૂટેજના આધારે નવરંગપુરા પોલીસ અને એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો। આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016માં 17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો, જેનું એમસીઆર કાર્ડ ચેક કરતાં એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આલતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાય છે। પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી ચોરી કરવાની ટેવ ધરાવે છે અને તેના વિરુદ્ધ અમદાવાદ અને સુરતમાં અનેક ગુના પણ નોંધાયેલા છે। દિવસે હોટલમાં રોકાઈને રેકી કર્યા બાદ રાત્રે તે ચોરીને અંજામ આપતો અને બાદમાં તરત શહેર છોડી ફરાર થઈ જતો। આરોપી રાજને ઓનલાઈન ગેમ રમવાની પણ આદત હતી, જેથી ચોરીનો મુદ્દામાલ વેચી તેમાંથી મળતી રકમ ઓનલાઈન ગેમિંગમાં લગાડી દેતો। ચોરીની ટેવના કારણે પરિવારે પણ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો। હાલ અન્ય કેટલી ચોરીને તેણે અંજામ આપ્યું છે તેની પોલીસ હવે તપાસ હાથ ધરશે।